નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ 7મી વખત સામાન્ય બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે. દેશનું આ સામાન્ય બજેટ 11 વાગ્યાથી સંસદમાં રજૂ થશે. મધ્યમ વર્ગના લોકોને આ બજેટમાં રાહત મળે તેવી શક્યતા છે, પરંતુ આ વખતના બજેટથી મધ્યમ વર્ગ અપેક્ષા રાખે છે કે ટેક્સના દરો ઘટશે અને બેઝિક છૂટની મર્યાદા વધશે. પરંતુ શું આપના બજેટ પર થોડી રાહત મળશે કે પછી મોંઘવારીનો જે અજગરભડો લીધો છે તે તો સામાન્ય વ્યક્તિ ત્યાંને ત્યાં જ રહેશે? આજે જોવાનું છે ખેડૂતો, મધ્યમ વર્ગ અને ટેક્સમાં શું રાહત મળે છે કે પછી આશાઓ ફક્ત આશા બનીને રહેશે. તો વાત કરીએ બજેટ 2024-2025. આપણું બજેટ છે અને 1 કલાકનો સમય બાકી છે. આખરે અત્યારે શું પરિસ્થિતિ છે તેના ઉપર નજર કરીશું, કારણ કે નિર્મલા સીતારમણ છે જેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, રાષ્ટ્રપતિને મળ્યા હતા. અત્યારની શું અપડેટ છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીને બજેટની કોપી લઈને સંસદ ભવન પહોંચ્યા છે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ. સંસદ ભવન પહોંચીને વડાપ્રધાન મોદીને તેઓ મળશે. નાણાપ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને બજેટની કોપી છે તેને સોંપી છે. જે આખું રિચ્યુઅલ્સ હોય છે, પરંપરા છે, તેને પાળવી પડે છે. 11 વાગે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. તે પહેલાના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, બજેટની કોપી લઈને સંસદ ભવન પહોંચ્યા છે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને તેમણે દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. તેમને બજેટની કોપી સોંપી છે. સંસદ ભવન તેઓ જશે, ત્યાં વડાપ્રધાન મોદી સાથે તેઓ મુલાકાત કરશે, કેબિનેટની બેઠક યોજાશે અને ત્યાર પછી 11 વાગ્યાનો જે સમય છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ કે જેઓ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સતત 7મી વખત તેમનું આ બજેટ છે. પહેલાનો સમય હતો કે જ્યારે ટેકનોલોજીના જમાનામાં પણ એક ખાતા વહીની અંદર, એ બ્રીફકેસની અંદર બજેટ આવતું, પરંતુ હવે આ ટેબ્લેટ છે જેની અંદર બધું જ આવી જાય છે અને આ ટેબ્લેટની કોપી, તેની અંદરનું બધું જ ડેટા કે જે દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવે છે. રાષ્ટ્રપતિને કાલનું જે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું તેની અંદર શું હશે તેના ઉપર પણ ચર્ચા થઈ હતી. લોકસભાની અંદર મહત્વની વાત એ છે કે તેને લઈને પણ બહસ થઈ હતી અને જેટલા પણ લોકો હતા વિપક્ષના, તેમણે કહ્યું હતું કે અત્યારની શું પરિસ્થિતિ છે તેના ઉપર નજર કરવાની જરૂર છે. પરંતુ અહીંયા મુદ્દો એ છે કે ખેડૂતો, રોજગાર, એમએસએમઈ આ બધા ઉપર શું આ વખતે સરકાર ફોકસ કરશે કે કેમ? કારણ કે આ વખતે એટલી સીટો મળી નથી, એટલે કે હવે આવનારા સમયની અંદર જે રાજ્યોની અંદર ઇલેક્શન આવે છે તે રાજ્યોમાં તે લોકોને ખુશ કરવા માટે શું આ વખતે કંઈક નવું આવે છે કે કેમ તે પણ જરૂરી છે. જે દ્રશ્યો એક પછી એક પ્રહલાદ જોશી જોવા મળી રહ્યા છે, તેઓ પોતાનું શું નિવેદન આપે છે તેના ઉપર પણ સૌની નજર રહેશે, કારણ કે આ વખતનું બજેટ પૂરક બજેટ જે ટૂંક સમયની અંદર રજૂ થશે. जो माननीय प्रधानमंत्री जी के नेतृत्व में भारत का जो आर्थिक प्रगति हुआ है उस प्रगति और भी आगे बढ़ेगा. प्रधानमंत्री जी के मार्गदर्शन में माननीय निर्मला जी जो रख रहे हैं बजट, तो विश्व में आज भी अभी तेजी गति से जो बढ़ने वाले फास्टेस्ट ग्रोइंग इकोनॉमी जो है और हमारा ग्रोथ भी जो अच्छा है, उसके लिए पूरक जो होगा वैसा ही बजट रहेगा. और ये विश्व में जो हम तेजी से बढ़ रहे हैं आगे भी बढ़ेगा. सर, एक चिंता इन्फ्लेशन को लेकर के તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી છે ઇન્ડિયા, તેને લઈને કહ્યું છે કે જે તેજ ગતિથી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે ઇન્ડિયા, તે જ ગતિથી આગળ વધશે અને આ વખતના બજેટની અંદર બધાનું જ સમાવેશ કરી લેવામાં આવ્યું છે. પ્રહલાદ જોશી કેન્દ્રીય મંત્રી, તેમની આ બાઇટ હતી અને તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ હવે જ્યારે 11 વાગે જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે આસપાસ 1 કલાકનું બજેટ રહેશે, જેની અંદર બધી જ માહિતીને સાંકળી લેવામાં આવશે. કારણ કે આ પહેલાં અડધું બજેટ હતું જે ઇલેક્શન પહેલાં ડિક્લેર કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરીની અંદર. તે વખતે પણ રાહત હતી અને વાત હતી કે મધ્યમ વર્ગ આશા રાખીને બેઠો હતો કે આખરે અમને પણ ટેક્સમાં છૂટછાટ મળશે. પરંતુ આ વખતે શું 3.0 મોદી સરકાર આ સપનું છે જે મધ્યમ વર્ગનું છે તે સાકાર કરશે કે કેમ, તેના પર સૌની નજર બનશે. તો આપણું બજેટ છે અને ખરેખર શું આપણું બજેટ રહેશે કે પછી બજેટની અંદર બાકી બધું જ હશે પરંતુ મધ્યમ વર્ગના હાથમાં કશું જ નહીં આવે, તેના ઉપર આજે ચર્ચા કરવી છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે અંકિત પટેલ છે, ફિક્કીના ચેરમેન, તેઓનું સ્વાગત છે. વિજય દેસાઈ છે, કૃષિ નિષ્ણાંત છે, આપનું પણ સ્વાગત છે. હાર્દિક ભટ્ટ છે, પીએચડી સ્કોલર વિશ્લેષક, આપનું પણ સ્વાગત છે. સીએ છે સિદ્ધાર્થ ભટ્ટ, જેઓ આપણી સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત. અને ઓનલાઈન જોડાયા છે ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસમાંથી. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલા આપની પાસે આવું છું સિદ્ધાર્થભાઈ, કારણ કે
એક સીએ તરીકે, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઘણી બધી આશા હશે આપને. શું લાગે છે જે આશાઓ આપ રાખીને બેઠા છો બજેટની અંદર, તેના ઉપર કંઈક વિચાર કરવામાં આવશે કે પછી જેવું દર વખતે ફ્લેટ જતું હોય છે તેવું કંઈક રહેશે? બજેટની શરૂઆત આપણે ચાણક્યની વાતથી કરીએ કે દેશના અથવા તો વિશ્વના સૌથી મહાન અર્થશાસ્ત્રી હોય ને તો આપણા ચાણક્ય હતા. અને એણે એવું કીધું હતું કે જેવી રીતે ભમરો ફૂલમાંથી રસ લે છે અને એનું પણ પોષણ થાય છે અને ફૂલનું પણ તરોતાજા રહે છે, એટલે કે કોઈને હાનિ નથી થતી. બજેટ એવું હોવું જોઈએ કે નાના માણસ પણ સચવાઈ જાય અને દેશનો વિકાસ પણ થાય. અને આ જે બજેટ છે તો એ ડબલ સ્પીડમાં ચાલવાનું છે. વિકસિત ભારતનું સપનું છે, કારણ કે એક જ એન્જિન છે. જેમ માલગાડી હોય ને તો પાછળ 25 ડબ્બા હોય, તો આ માલગાડીના ડબ્બા વગરનું એન્જિન છે એટલે સ્પીડમાં ચાલે છે, કારણ કે લોકો તો ત્યાં ને ત્યાં જ રહી ગયા છે. એન્જિન એની રીતે સ્પીડમાં એકલું ચાલી રહ્યું છે. એટલે વિકાસ 8% થશે. જે આર્થિક સર્વેક્ષણનો કાલે આપણે રિપોર્ટ જોયો તો એમણે કીધું 6.5-7% આસપાસ ગ્રોથ રેટ રહેવાનો છે. વિશ્વમાં ટોપ 5 ઇકોનોમીમાં સૌથી સ્પીડવાળો ગ્રોથ છે, એ વાત સાચી છે, પરંતુ એન્જિનના ડબ્બાઓ પાછળ છે. એટલે કે 80 કરોડ લોકો ગરીબીમાંથી ક્યારે ઉપર આવશે એ દિશામાં જવું જોઈએ. હવે બીજો મુદ્દો એ આવશે કે આપણે નોકરિયાત વર્ગ માટે શું, તો એમાં કોઈ ખાસ ફેરફાર થવાની આવશ્યકતા નથી, કારણ કે 7 લાખ સુધી ઇન્કમ ટેક્સ ગઈ વખતે જે છૂટ આપવામાં આવી હતી, 7 લાખ એટલે આપણા દેશના 90% લોકો છે ને 5 લાખથી ઓછું કમાય છે. એટલે 7 લાખના 10 લાખ કરી દે ને તો એ કશો ખાસ ફરક પડવાનો નથી. ફરક સરકારી અધિકારીઓને જે લોકોનો લાખોનો પગાર હોય એને ફરક પડે. આપણે તો બાપડા 15-20 હજાર વાળા પગારવાળા, એટલે આપણે તો 3 લાખની અંદર આવતા નથી. એટલે ઇન્કમ ટેક્સમાં મેજર ચેન્જ મને દેખાતા નથી. બહુ તો ચેન્જ આવે તો એટીસી જે 1.5 લાખની લિમિટ હતી એ 1.5 લાખના 2,50,000 વધારી શકે. ઓકે. મેડિકલ પ્રીમિયમ વધારી શકે. અને બહુ તો હોમ લોન ઇન્ટરેસ્ટનું જે 1.5 લાખની લિમિટ હતી એ વધારીને 2 લાખ કે 2.5 લાખ કરી શકે. એ એટલા માટે કરશે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું રિયલ એસ્ટેટ ચાલશે ને તો દેશની ઇકોનોમીનો પૈડું ફરશે. એટલે એમાં રાહત આપી શકે એવું આપણે ધારણા બાંધી શકીએ. અને બીજું જે ગતિશક્તિ પ્રોજેક્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ વખતે પણ ફોકસ રહેવાનો છે, કારણ કે ચાઇનાને હરણફાળ ભળવી હશે કોમ્પિટિશનમાં તો હજી મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે. ઓકે. અને 2 પાર્ટમાં વહેંચાયેલું હશે કે એક પાર્ટ એ અને પાર્ટ બી, પણ એ આપણે વાત કરીએ. બિલકુલ, ધારણાની વાત કરી છે. હવે એ જ આશા ઉપર અત્યારે ચર્ચા કરવી પડે, કારણ કે 11 વાગે શું રજૂ થાય છે અને શું મળે છે તેના પછી જ એની ઉપર ડિસ્કશન કરીએ તો એ આખી વાત જ અલગ થઈ જાય. આપની પાસે આવું છું અંકિતભાઈ. ફિક્કી શું આશા રાખીને બેઠું છું, શું લાગે છે આપને? સૌથી પહેલાં હું વાત કરું તો આ બજેટ છે એ ઇન્ડસ્ટ્રીનું એવું ઓપિનિયન છે કે આ બજેટ એસ્પિરેશન અને ગ્રોથનું બજેટ હોવું જોઈએ, કે જેની અંદર લાર્જ ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ એમએસએમઈ એ બધાને આમાંથી કંઈક બેનિફિટ થવો જોઈએ. હું અત્યારે એમએસએમઈ રિપ્રેઝન્ટ કરું છું, એટલે એમએસએમઈની વાત કરું તો અત્યારે ગુજરાતમાં 11,26,000 એમએસએમઈ છે. હવે ડે બાય ડે એમએસએમઈ વધતા જાય છે, પણ એમએસએમઈ માટે જે સપોર્ટ જોઈએ એ આ બજેટમાંથી સરકાર પાસેથી વધારે અપેક્ષા છે. આપણે વાત કરીએ તો એમએસએમઈમાં સૌ પ્રથમ આવે છે મેન્યુફેક્ચરિંગ. હવે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો આપણે ઓલવેઝ વાત કરીએ છીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન, પણ એને આપણે એ રીતના મૂકવું જોઈએ કે ઇન્ક્રીઝ ઇન ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ડિક્રીઝ ઇન કોસ્ટ ઓફ પ્રોડક્શન. જેટલું આપણું પ્રોડક્શન કોસ્ટ ઓછું થાય એટલો પ્રોફિટ ઓફ માર્જિન એ એમએસએમઈ કંપનીનો વધે અને એનાથી એ લોકો પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોતાની કંપની છે એનું ગ્લોબલી એક્સપાન્શન કરી શકે. એટલે એક તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને કોસ્ટ ઓફ પ્રોડક્શન કઈ રીતના થાય એ જોવું જોઈએ. સેકન્ડલી એમએસએમઈને ઓલવેઝ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ આવતા હોય છે, તો આપણે ઓલવેઝ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બેંક્સ હોય છે, નેશનલાઇઝ બેંક્સ, એની અંદર એ રીતનું હોય છે કે ભાઈ કોલેટરલ ફ્રી એ લોકોને લોન મળે. પણ આપણે જ્યારે ફેક્ટ સિચ્યુએશન ઓન ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ છે તો એ લોકોને એટલા ઇઝીલી બેંક ફંડિંગ્સ મળતા નથી. તો એમએસએમઈ બેંકનું આ વખતે સરકારે બજેટની અંદર એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી એ લોકોને ઇઝીલી ફંડિંગ બી મળી શકે. પ્લસ બીજું છે મુદ્રા યોજના. તો મુદ્રા યોજનામાં અત્યારે જે 10 લાખની લિમિટ છે એને ડબલ કરીને 20 લાખ કરવી જોઈએ. અને જે એમએસએમઈ માટે જે 3 CRની જે કેપ છે એના બદલે 5 CR કરવું જોઈએ, કે જેના લીધે બિઝનેસ વધી રહ્યા છે પણ બિઝનેસની જોડે જોડે એમએસએમઈને ફાઇનાન્શિયલ જે સપોર્ટ મળે તો જ એ લોકો વધારે ફાસ્ટ ગ્રો થઈ શકશે. ઓકે, ખૂબ સારી રીતે આપે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આખરે શું આશા છે, પરંતુ એમએસએમઈની વાત કરી લીધી, આપે લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરી લીધી, આપ કોને પ્રોત્સાહન આપો છો અને શું માંગો છો તેની વાત કરી લીધી. હવે વાત કરીશું, આપની પાસે આવું છું વિજયભાઈ.
આખરે કાલે આપે સાંભળ્યું હશે, કહ્યું છે કે બજેટ જે હશે તે સબકા સાથ સબકા વિકાસના મૂળ મંત્ર પર આધારિત હશે. શું લાગે છે આની અંદર ખેડૂતોનો વિકાસ થશે? નમસ્કાર બેન. આજે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એ બજેટની મૂળ ભાવના ખાલી માત્ર કાગળ ઉપર છે. સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ, એ બધી વાતો કરતાં સરકારે મૂળ ધ્યાન ખેડૂતો ઉપર એ આપવું પડશે. કારણ કે દેશની 70% આબાદી એ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી છે. હવે મહત્ત્વના મુદ્દા એ છે કે આજે બિયારણના ભાવ વધી ગયા, ખાતરના ભાવ વધી ગયા, ખેત ઓજારોના ભાવ વધી ગયા, ટ્રેક્ટર દ્વારા જે ખેતી થાય છે એના ભાવ બમણા થઈ ગયા છે. કલ્ટી મારવી હોય કે કટર મારવું હોય, એવા ખેડૂતોને બહુ મોંઘા, એક વીઘે ખેડૂત 40,000 રૂપિયા ખર્ચો કરે ત્યારે ખેડૂતનું ખેતરમાં પાક થાય. એમાંય પાછું વરસાદ, કમોસમી વરસાદ એક ધારું જો પડી જાય તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો પણ પાક નિષ્ફળ જાય છે. તો સરકારે આ બજેટમાં આ જીએસટીવીના માધ્યમથી અમે પણ સરકારને રજૂઆત કરીએ છીએ, કેન્દ્ર સરકારને, કે જે તમે 2,000 રૂપિયા રાહત આપો છો 3 મહિને, એ 2,000ની તમારે 10,000 રૂપિયા ખેડૂતને રાહત આપવી પડે. અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ધારો કે જે બજારમાં જે જાય છે, તમે આજે વિચાર કરો કે તમે આજે ટોમેટાનો ભાવ એ ખેડૂત વેચવા જાય ત્યારે 2 રૂપિયા 5 રૂપિયા હોય અને તમે બજારમાં વેપારીઓ પાસેથી લો એટલે 100 રૂપિયા 50 રૂપિયા ડાયરેક્ટ ભાવ વધી જાય છે. તો ખેડૂતોને મિનિમમ સપોર્ટ આપવો એ આજના બજેટમાં સરકારની મૂળ જોગવાઈ હોવી જોઈએ. મહત્ત્વની વસ્તુ છે કે ખેતી સાથે પશુપાલન પણ જોડાયેલો છે. તો પશુપાલનની અંદર ફેટ પણ નથી મળતા, એટલે સરકારે કૃષિ અને પશુપાલન ઉપર મેન ફોકસ કરવું પડે છે. આ ફોકસના લીધે ખેડૂતો અને પશુપાલકો આ એક જ છે, એક જ સિક્કાની બે બાજુ છે, એટલે આ બંનેને રાહત મળે. બીજી મહત્ત્વની બાબત એ છે કે પર વીઘે સરકારે 10,000 રૂપિયાની સબસિડી આપવી પડશે ખેડૂતોને. અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ધારો કે એરંડા છે, કપાસ છે, મગફળી છે, રઈ છે, આવા જે મહત્તમ પાકો આપણા ગુજરાતમાં અને દેશમાં, ગુજરાતમાં મોસ્ટ ઓફ આ પાકોની વધારે ખેતી થતી હોય છે. ઉત્તર ગુજરાતની અંદર એરંડા, તમાકુ જે રીતે વવરાય છે, જેમ કાઠિયાવાડની અંદર મગફળી, કપાસ, એવી રીતે આના ઉપર મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોય તો ખેડૂતોનો ફાયદો થઈ પણ શકે અહીંયા છે. તો સબસિડી મેળવવામાં અને બધી જ રીતે વિજયભાઈ આપને ખબર જ હશે કે કેટલા ધક્કા ખેડૂતોને ખાવા પડે છે અને અંતે જ્યારે એવું થાય કે બીજો પાક લેવાની તૈયારી છે ત્યારે તો તેમના ખાતામાં સબસિડી આવતી. આ બધી જ સિસ્ટમને જો ખૂબ સારી રીતે ડેવલપ કરવામાં આવે તો આ બધું જ સારું અને ઇઝી થઈ જાય, એ વસ્તુ બહુ જરૂરી છે. બિલકુલ. આવું આપની પાસે આપણે હાર્દીબેન પાસે જઈએ છીએ. હાર્દીબેન, તમને શું લાગે છે આ બજેટની અંદર શું મહત્વનું આવી શકે છે? આ બજેટની અંદર ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગને, જે આપણે કહીએ ને લોઅર મિડલ ક્લાસ, તેમને ક્યાંક ને ક્યાંક લાભ થાય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે ગયા વખતના બજેટથી પણ ઘણી બધી આશા હતી કે ક્યાંક ને ક્યાંક તો આપણને લાભ મળશે, ક્યાંક ને ક્યાંક રાહત મળશે, પણ તે ના બરાબર મળ્યા જેવું છે. તો આ વખતે એવી આશા રાખવામાં આવી રહી છે કે મળે, અને ખાસ કરીને મહિલાઓને પણ આ બજેટથી ઘણી આશા છે. કેમ કે જો મુખ્ય ફોકસ હોય મહિલાઓનો, તે કોઈ પણ મહિલા હોય, તમે ગ્રામ્ય વિસ્તારની લો કે શહેરી વિસ્તારની, તો એમને 3 જે મુખ્ય મુદ્દા હોય ને તેમના, એ સૌથી પહેલું છે બચત, બીજું છે સલામતી અને ત્રીજું છે સ્વાવલંબન. આ 3 જે મુખ્ય મુદ્દાઓ છે તેને આવરી લેતું આ બજેટ હોય. એટલે કે જે આ સેવિંગ સ્કીમ્સ છે અલગ અલગ, જેમ કે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત લઈ લઈએ, તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું જે સ્લેબ છે, જે મર્યાદા છે, તેને વધારવામાં આવે, અથવા તેના ઉપર જે વ્યાજ મળે છે તેને વધારવામાં આવે. આ પ્રકારની જે સ્કીમ્સ છે ને, લોંગ ટર્મ ઘણો લાંબા ગાળે ઘણો જ સારો ફાયદો અપાવતી હોય છે. તો જે નવી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવાને બદલે જે એક્ઝિસ્ટિંગ સ્કીમ્સ છે એમની ઉપર કંઈક કામ કરવામાં આવે. ઓકે, બિલકુલ સારી રીતે આપણે વાત કરી. ખાલ મેઇન 3 મહત્વના જે મુદ્દાઓ છે, 3 મહત્વના મુદ્દાઓ ઉપર પણ જો સરકાર ધ્યાન આપી છે તો પછી ઘણું બધું સારું વેમાં થઈ શકે છે, એવી સ્પષ્ટ રીતે વાત સામે આવે. નિકુલભાઈ, આપની પાસે આવું છું. આપના સમયની અંદર બજેટ જે રજૂ થતું હતું તે સમયની સ્થિતિને અત્યારનું બજેટ, 7મી વખત જો કે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે, આ વખતે તો જો કે બહુમતીની અંદર સરકાર નથી પરંતુ સરકાર બની ગઈ છે. હવે કહેવું પડે છે કે સબકા સાથ અને સબકા વિકાસ સાથેનું આ બજેટ હશે. શું આપને લાગે છે કે આવું જ હશે બજેટ? છેલ્લા 7 ટાઈમથી નિર્મલા સીતારામનજી બજેટ રજૂ કરી રહ્યા છે અને મોદી સરકાર છેલ્લા 10 વર્ષથી ને હવે એનડીએ સરકાર બજેટ રજૂ કરી રહી છે. દરેક વખતે બજેટ રજૂ થવાનું હોય એટલે શરૂઆતમાં દરેક લોકોને એવું લાગે છે કે એમએસએમઈ માટે સારા આવશે, મહિલાઓ માટે સારું આવશે, ખેડૂતો માટે સારું આવશે, પરંતુ જ્યારે બજેટ રજૂ થાય છે
અને પછી જ્યારે એના ઇમ્પ્લિકેશન્સ જોવામાં આવશે તો ખાસ કરીને કોઈ ફાયદો હજી સુધી છેલ્લા 10 વર્ષમાં બહુ મોટા પાયે દેખાતો હોય એવું લાગતું નથી. અને આપણે જોઈએ છે કે જો 10 વર્ષના સમયગાળા પછી બી આજે નોટબંધી, જીએસટી, કોવિડ જેવી પરિસ્થિતિ આવ્યા પછી બી સરકાર હજી સંભળી નથી શકી અને એના લીધે જે લાખો કરોડો રોજગાર પર એની અસર થઈ છે. આપણે જોઈએ તો સરકાર એ બધા પર કામ નથી કરતી અને જે ન કામની વસ્તુ હોય એના પર વધારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આપણે જોઈએ કે કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર્સની જે વિપુલ માત્રામાં વધારો થઈ ગયો છે, જે 2013માં ખાલી 19% હતો સમગ્ર દેશમાં, આજે એ વધીને ઓલમોસ્ટ 46%ની આજુબાજુ પહોંચી ગયો છે. પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ જે કંપનીઓ હતી એની અંદર લગભગ 2.7 લાખ લોકોએ પોતાના રોજગાર હવે નથી રહ્યા. ત્યાર પછી આપણે જોઈએ કે લોકોની વચ્ચે એક અસમાનતા જે વધી રહી છે, જે રાહુલ ગાંધી હંમેશા સંસદમાં બી બોલે છે અને બહાર બી બધે બોલે છે. ખાવાની વાત કરીએ તો ફૂડ ઇન્ફ્લેશન બી આજે જે રીતના મોંઘવારી વધી રહી છે એના પર સરકારનો કોઈ કાબુ નથી. હમણાં આપણા ખેડૂત મિત્ર બોલી રહ્યા હતા કે મિનિમમ સપોર્ટ પ્રાઇસની જે સરકાર વાત કરે છે, પરંતુ આજ દિવસ સુધી હજી એના પર કોઈ પણ જાતના એ નથી. હવે ડિમાન્ડ અને સપ્લાયની ગેપ કરીએ તો કન્ઝમ્પશન બેઝડ ઇકોનોમી જે થવી જોઈએ, તો ડેફિનેટલી આંકડાઓ ઇકોનોમી ગ્રો થઈ ગઈ, આપણે વિશ્વની 5મી ઇકોનોમી થઈ ગયા છે એવું સરકાર કહે છે. શેર માર્કેટની અંદર આપણે એકદમ હાઈ પર પહોંચી ગયા છે, પરંતુ જે કન્ઝમ્પશન, ડિમાન્ડ બેઝ કન્ઝમ્પશન હોવું જોઈએ, કશે ને કશે આપણે જોઈએ છે કે એ જોવા નથી મળી રહ્યું. જે ડેટ એટલે કે જે દેવું છે એ પર કેપિટા દેવું બી આજે તમે જુઓ તો 2013-14ની માત્રામાં આજે ઓલમોસ્ટ 2 થી 3 ગણું થઈ ગયું છે. પણ નિકુલભાઈ, આપની જ્યારે સરકાર હતી એ વખતે આપને ખ્યાલ હશે કે ઇન્ડિયા ક્યાં હતું. ફર્સ્ટ નંબર ઉપર યુએસએ હતું, તે પછી જેમ જેમ સરકાર આગળ વધે છે 5th નંબર સુધી તો પહોંચ્યું છે. એટલે એમના માટે કહેવા માટે આટલું તો છે કે એમણે ઇકોનોમીને કેટલી મજબૂત બનાવી છે. મારા વખતે 1991માં જ્યારે શું કહે કે ઇકોનોમીને જ્યારે ઓપન કરવામાં આવ્યું અને ત્યાર પછી જે રીતના હરણફાળ થવામાં આવ્યું અને તમે જોયું કે 2014 સુધી વર્લ્ડની અંદર ભારતે પોતાનું એક આગવું પ્રદર્શન કર્યું છે. 2008-9માં વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યું, જ્યારે અમેરિકા જેવી દેશ બી એને વિથસ્ટેન્ડ ના કરી શક્યું, પરંતુ મનમોહનજીની સરકારની અંદર મનરેગા જેવી સ્કીમ લાવીને લોકોને પગભર કર્યા અને લોકોની વચ્ચે જે રોજગાર પેદા કરવાનું જે પ્રયત્ન કર્યો એવો કરવામાં આવ્યો. પરંતુ આ સરકારની આપણે જ્યારે વાત કરીએ છીએ તો હંમેશા એ શું કહે કેપિટલિસ્ટ નેચરથી જે કામ કરે છે એના લીધે જે સોશિયલિસ્ટ સ્ટ્રક્ચરની અંદર જે લોકોને અંતિમ ફાયદો થયો છે. મધ્યમ વર્ગની હમણાં કોઈ વાત કરી રહ્યું હતું તો મધ્યમ વર્ગ બિચારા જે છે ઓલમોસ્ટ નોકરી કરે છે, તો નોકરિયાત વર્ગને જે સીધો ફાયદો થવો જોઈએ. જીએસટીની આવકમાં તમે જુઓ તો મલ્ટી લેયર ટેક્સ સ્ટ્રક્ચરમાં બધી જ જગ્યાએ ઇવન ખાવા પર બી ટેક્સ કરી દીધો છે, ખેડૂતોના ઓજારો પર બી ટેક્સ કરી દીધો છે. તો આ બધી વસ્તુથી સરકાર પૈસા કલેક્ટ કરી રહી છે. અને એટલે જ નિકુલભાઈ, એ સવાલ એ જ છે કે આખરે આ ટેક્સ સ્લેબની અંદર ઘટાડો થશે કે કેમ, એ સૌથી વધારે મહત્વની વાત બની રહેશે. આપની પાસે આવું છું સિદ્ધાર્થભાઈ. જે રીતે આપણે નિકુલભાઈને પણ સાંભળે એટલા માટે કહું છું કારણ કે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે જ્યારે અભિભાષણ થયું હતું ત્યારે સરકારે એવું કીધું હતું કે મધ્યમ વર્ગને કેવી રીતે બચાવી શકાય અને તેમનું જીવન કેવી રીતે સરળ બનાવી શકાય તે અંગે સરકાર નીતિ બનાવશે અને તે સ્થિતિમાં જ સરકાર મધ્યમ વર્ગને થોડી રાહત આપી શકે તેવી અપેક્ષા છે. શું આપ માનો છો આ જે વાત કહેવામાં આવી છે તેના ઉપર કાયમ રહેવાશે? 100%, કારણ કે આ વખતનું ફોકસ જ્ઞાન આધારિત હશે. જ્ઞાન, GYAN, જી એટલે કે ગરીબ ઉપર ફોકસ રહેશે. કઈ રીતનો ફોકસ રહેશે કે ફરીવાર એવી યોજના કે ભાઈ પેલા એ લોકોને અનાજ અને કઠોળ રાશન આપવામાં આવતું તો એમાં 5 પ્રોડક્ટ વધારે ઉમેરી દેવામાં આવશે. પરંતુ જે નકુલભાઈએ કીધું, કોંગ્રેસના પ્રવક્તાએ, કે મનરેગા યોજના કોંગ્રેસ લાવી હતી, એટલે કે એ ગામડાના લોકોના હાથમાં અને શહેરી ગરીબ યોજના હેઠળ એ લોકોના હાથમાં પૈસા આવતા હતા. અહીંયા અનાજ આવે છે, એટલે ગરીબોને અનાજનું કીટ થોડી વધારી દેવામાં આવે. બીજી વસ્તુ વાય એટલે કે યુવાનો માટે સ્ટાર્ટઅપની તો સ્કીમ છે જ, એની ઉપર પણ વધારે ભાર આપવામાં આવશે કે વધારે અમ્બ્રેલા બાસ્કેટમાં કઈ રીતે ઉમેરવામાં આવે અને ગ્રામીણ યુવાનોને વોકેશનલ ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે. અને જે મૂડીવાદી આપણે સરકાર કહીએ કે કેપિટલિસ્ટ સરકાર કહીએ, તો જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવશે તો યુવાનોને રોજગારી મળશે. કારણ કે ગામડાનો યુવાનને હવે ખેતી નથી કરવી, શહેરમાં આવવું છે, તો એને રોજગારી તો જોઈશે ને. એટલે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધારે ભાર આપવામાં આવશે, એટલે યુવાનો સાંકળવામાં આવશે. એન એટલે કે નારી, જે બેને કીધું કે 3 મુદ્દા, તો એ મુદ્દે પણ ફોકસ કરવામાં આવશે. કારણ કે ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી આપણા શ્રી અમિતભાઈ શાહ છે અને એમનો પણ હોલ્ડ સરકારમાં સારો છે. એટલે કે જે રીતે અમૂલની ક્રાંતિ થઈ હતી, ભલે કોંગ્રેસના સમયમાં થઈ હોય, પરંતુ આ સરકાર એને આગળ વધારી રહી છે.
તો ખેતીવાડીમાં પણ અમૂલ મોડલ ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને ગ્રામીણ બહેનોને આર્થિક રીતે સ્વાવલંબન પગભર થાય એના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવશે. એટલે આ જે 4 પાયાના લોકો છે, ગરીબ, યુવા, ખેડૂત અને મહિલાઓ, એને અનુલક્ષીને જ આ બજેટ રહેવાનું છે. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે સામાન્ય કરદાતાઓ છે જેનો આપણા બજેટ જેટલું હોય છે, માની લો 100 રૂપિયાનું બજેટ હોય તો 100 રૂપિયામાંથી 50 રૂપિયા ટેક્સમાંથી આવે છે અને 50 રૂપિયા દેવું કરીએ છીએ. બટ ધ થિંગ ઇઝ કે કોર્પોરેટ ટેક્સ સૌથી વધારે નથી આવ્યો જેટલો સામાન્ય ટેક્સ આ વખતે સૌથી વધારે, એટલે કે સામાન્ય મિડલ ક્લાસ વ્યક્તિ જે ટેક્સ પે કરે છે કોર્પોરેટ ટેક્સની જ્યારે આપ સરખામણી કરશો, આપ ડેટા જોશો તો આપને ખબર પડશે કે આખરે જેટલો ટેક્સ કંપનીઓ નથી આપતી, કોર્પોરેટ નથી આપતી, એવું સામાન્ય વ્યક્તિ આપી રહ્યું છે. તો આપને નથી લાગતું કે એમના માટે કંઈક હળવાશ જરૂરી છે? એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અમે આંકડાઓ જોતા હોઈએ એટલે આપની વાત 100% સાચી છે કે સામાન્ય વર્ગને ભરપૂર કચવાટ છે આ સરકાર ઉપર અથવા તો નાણામંત્રી ઉપર, કારણ કે એ એમનું જે જવાબદારી છે એ અદા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એવું આ મંચ ઉપરથી એટલા માટે કહી શકું કે કંપનીઓને ટેક્સ 25% હોય, 22% હોય અને જે સેલરાઇડ પગારદાર કર્મચારી હોય એને હાઈએસ્ટ સ્લેબમાં 30% છે. એટલે પેલો કે હું એકલો 30% આપું છું અને આટલી મોટી મહાકાય કંપની હોય ને એ 25% આપે તો આ તો અન્યાય જ કહેવાય ને દેખીતી રીતે. બિલકુલ. એટલે આ કોર્પોરેટ ટેક્સમાં વેલ ટેક્સની વાત સામ પિત્રોડાજીએ કરી હતી, પણ આ તો આ કશું કહેવાય નહીં. આ બજેટમાં કંઈક નવું ગતકડું આવે અને વેલ ટેક્સનું પ્રોવિઝન કરી દે તો ઘણું સારું કહેવાય કે જે વેલ્ધી લોકો છે, જે ટોપ 2% લોકો છે ભારતના, જે કરોડપતિઓ છે, અબજોપતિ છે, તો થોડું દેશ સેવા માટે આપે તો ખોટું શું છે, જેથી કરીને પાયાના લોકો સચવાઈ જાય. જી અંકિતભાઈ, આપની પાસે આવું છું. ઇન્ડસ્ટ્રી જે વખતે કોરોના હતો એ વખતે જે રીતે ઇન્ડસ્ટ્રીની સ્થિતિ હતી તે પછી જેમ જેમ ધીમે ધીમે રિકવર કરીને ઇન્ડસ્ટ્રી વધી ગઈ, અત્યારની પરિસ્થિતિની અંદર આપને શું લાગે છે 45ની જગ્યાએ 90 થશે કે કેમ? અને આપે કહ્યું કે હતું જે પ્રમાણે કે 3 કરોડની જગ્યાએ 5 કરોડની આપ આશ રાખીને બેઠા છો, લાગે છે આ સરકાર એની ઉપર વિચારશે અને કદાચ કરી દેશે? અત્યારની કરંટ સિચ્યુએશન જોઈએ તો એવું લાગે છે કે સરકારે આ પ્રમાણે કરવું જોઈએ. એના 2 રીઝન છે કે આપણે જ્યારે અત્યારે 45 ડેઝથી 90 ડેઝની વાત કરીએ છીએ તો MSME જે છે, MSME ઇન્ડસ્ટ્રીવાળાને 45 ડેઝની અંદર તમે જુઓ તો એ લોકોને બંને રીતના હોય છે. એ પોતે MSME હોય છે એટલે એમને બી 45 ડેઝની અંદર એ પેમેન્ટ મળવું જોઈએ અને એમને આગળ જે MSME હોય છે એને બી 45 ડેઝમાં પેમેન્ટ કરવાનું હોય છે. પણ આ જે સાયકલ છે આમાં જે લાર્જ કોર્પોરેટ્સ છે એ લાર્જ કોર્પોરેટ્સ તરફથી એ લોકોને ઇન ટાઈમ પેમેન્ટ મળતું નથી. એટલે આ છેલ્લા 6 મહિના 8 મહિના કે લાસ્ટ એપ્રિલથી એવા નિયમો હતા કે ભાઈ જો તમે 45 ડેઝની અંદર પેમેન્ટ ના કરો તમારા MSME કસ્ટમરને તો એ તમારે એડિશનલ તમારા ઇન્કમમાં એડ થઈ જાય ને એની પર પછી ટેક્સ એપ્લિકેબલ થાય. પણ અત્યારની સિચ્યુએશન જોઈએ છે તો એવું કોઈ જગ્યાએ લાગતું નથી કે એવું થયું છે કાં તો થવાનું છે. એટલે એની પર સરકારે એક વિચારણા કરવી જોઈએ કે એ કઈ રીતના એની અંદર વધારે MSME રિલેટેડ આપણે કંઈક બેનિફિટ કરીએ. સેકન્ડ આપણે વાત કરીએ છીએ કે કોવિડ પછી MSME ઇન્ડસ્ટ્રીનો ડેફિનેટલી ગ્રોથ થયો છે એટલા માટે કે ટાઈપ ઓફ બિઝનેસ અને આઈડિયા ઓફ બિઝનેસ ચેન્જ થયા છે. જે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ગણો કે માઇક્રો સ્મોલ ગણો, એ લોકો પહેલાં વિચારતા હતા કે ભાઈ આપણે બિઝનેસ આપણા સેક્ટરમાં કરીએ કે આપણા સ્ટેટમાં કરીએ. પણ કોવિડના પછી ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. એટલે એના લીધે લોકો હવે પોતાના વિંગ્સ એક્સપાન્ડ કરીને એ લોકો આખા ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર પણ બિઝનેસ કરી રહ્યા છે. હવે જ્યારે તમારો બિઝનેસ ગ્રોથ થાય છે, તમે અત્યારે કોઈ પણ સેક્ટરમાં જુઓ, તમે એન્જિનિયરિંગ સેક્ટર જુઓ કે તમે એક્સપોર્ટ્સ જુઓ કે તમે ઓટો, હવે ઓટો જુઓ તો હા થોડુંક હમણાં તમે જોશો કે ઓટો હમણાં સ્ટેબલ છે પણ ઓટોમોબાઈલની અંદર બી ઇવેન્ચ્યુઅલી તમે ગ્રોથ જોશો જ, કારણ કે છેલ્લા 2-3 વર્ષમાં જેટલી કાર્સ સેલ થઈ રહી છે એ કોવિડ પહેલાં એટલી નથી થતી. એક્સપોર્ટ્સ તમે જો તો એક્સપોર્ટ્સની અંદર બી લોકો હવે ગ્લોબલાઇઝેશન તરફ જઈ રહ્યા છે અને સરકારે છેલ્લા 2-3 વર્ષમાં બી એક્સપોર્ટ્સમાં ફોકસ કર્યું છે. એ લોકોએ સ્મોલ મીડિયમ અને MSMEને કહ્યું છે કે ભાઈ તમે એક્સપોર્ટ્સ કરો, પણ એક્સપોર્ટ્સ કરવા માટે જે એક પ્લેટફોર્મ જોઈએ. થોડા ઘણા જે જાણકાર છે લોકો કરે છે, પણ આપણે જ્યારે વિચારીએ છીએ કે બધા જ MSME ગ્લોબલી એડેપ્ટિવ થાય તો એની માટે સરકારે, જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણું ગાંધીનગરની અંદર ઉદ્યોગ ભવનમાં MSME ઓફિસ છે. એ લોકોએ જેટલા બી ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે જેમ કે વટવા ગણો, ચાંગોદર ગણો, ત્યાં આગળ એની ઓફિસીસ હોય છે.
ત્યાં આગળ એક MSME વિંગ ઊભું કરવું જોઈએ કે જેના થ્રુ MSME વાળા પોતાના ડે ટુ ડે ઇશ્યુઝ માટે ત્યાં જઈ શકે અને એમના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. બિલકુલ, ખૂબ સારી રીતે આપે વાતનો ઉલ્લેખ કર્યો. આપની પાસે આવું છું વિજયભાઈ, આખરે ખાદ્ય બીજ અને ખેતી આ સાથે જોડાયેલી 4 સબસિડી વધવી જોઈએ એવું આપને લાગે છે? મેડમ, ભાઈએ વાત કરી આપણે કોરોના કાળની, તો આપણે કોરોના કાળના દ્રશ્યો જોઈએ તો કોરોના કાળમાં કોઈ MSME હોય કે ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય એ બધા બંધ હતા, તો કૃષિ અને પશુપાલન આધારિત જે જીવન વ્યવસ્થા હતી આખા દેશની ચાલુ હતી. એટલે ખાસ કરી સરકારે 70% પબ્લિક આજ પણ મોસ્ટ ઓફ હવે ગણીએ તો 60% પબ્લિક આજે પણ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી છે. તો સરકારે આ વખતે વિશેષ કરી અને ભાઈએ વાત કરી કે યુવાનો બધા ગામડાથી શહેરો તરફ વળ્યા, તો પછી ખેતી કોણ કરશે? અને ખેતી કોઈ નહીં કરે તો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશના આધારિત કૃષિ આધારિત વર્લ્ડની 60% પબ્લિક તો આપણા દેશના એગ્રીકલ્ચર પણ ઉપર નભી રહી છે. આધુનિકરણ, ડ્રોન દીદી, આ બધી વાતો છે, શું આ બધું ખાલી કહેવા પૂરતું છે કે થશે? માત્ર કહેવા પૂરતી વાતો છે. હા, સરકારે જે અમુક રાહત આપી છે, પણ ખાસ કરી ખેડૂતોને વિશેષ તો સપોર્ટ પ્રાઇઝ આપવાની જરૂર છે અને વિશેષ કરી યુવાનોને સ્કિલ ડેવલપ કરી અને ખેતી તરફ, આધુનિક ખેતી તરફ લઈ જવાની વસ્તુ છે. આજે તો તમે જુઓ કોઈ એટલી બધી મોટી ખેતી નથી રહી. સામાન્ય માણસને ગણીએ તો 8-10 વીઘા જમીન હોય છે. તો પશુપાલન અને ખેતી ઉપર સરકાર જો ખાસ ધ્યાન આપે, મહિલાઓ જે ગ્રામીણ મહિલાઓ છે એ ગ્રામીણ મહિલાઓને તો ખરેખર સ્વરોજગાર માટે અમને પણ સરકારે એટલી સબસિડી આપવી પડે. અમુક આપે છે, પણ જે સબસિડી આપી અને એ પણ પશુપાલન અને ખેતી સાથે સંકળાય તો મોંઘવારી ઉપર બહુ ખૂબ લગામ લાગી જાય છે. અને બીજી મહત્વની વસ્તુ છે કે આજે મોંઘવારી વધી છે, અમને પણ દુઃખ થાય છે કે સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ કઈ રીતે જીવન જીવી શકે, કારણ કે ખેડૂતોને સપોર્ટ મળતો નથી અને બમણો ભાવ થઈ અને પાછો પબ્લિકમાં જાય છે. એટલે ખાસ કરી સરકારના આ બજેટની અંદર ખાસ જોગવાઈ કરવાની છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપે અને એના ઉપર મધ્યમ વર્ગના લોકોને પણ ખૂબ રાહત મળે એવી અમે આશા રાખીએ છીએ. વિશેષ કરી જે ખેત અને ખેત સાથે ઓજારો જે છે આપણા, ધારો કે અત્યારે તો ટ્રેક્ટર ઉપર થઈ ગયું છે, હવે બળદ ઉપર તો લગભગ મોસ્ટ ઓફ છે જ નહીં, તો એમાં પણ ડીઝલમાં ખાસ રાહત આપવાની છે, કારણ કે ડીઝલમાં રાહત થશે. આપે આ ડીઝલ અને પેટ્રોલની વાત કરી છે, એની ઉપર આપણે આગળ ચર્ચા કરીએ કારણ કે એ સૌથી વધારે અને મહત્વનો પોઈન્ટ છે. તો આખરે આ આશા રાખીને બેઠા છે તમામ ઇન્ડસ્ટ્રીમાંથી, અલગ અલગ ક્ષેત્રમાંથી જોડાયેલા તમામ વ્યક્તિઓ. હવે જોવાનું છે, ફક્ત અડધો કલાકનો સમય હવે લગભગ બાકી હશે, કે આખરે અડધા કલાક પછી 11 વાગે જ્યારે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરે છે, શું બહાર આવે છે. આગળ વધીશું, ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું વિરામ માટે.